નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના ખારિયા વિસ્તારમાં કાયદેસરની બારીથી પોસ્ટ ઓફિસના નાળા સુધી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો। લખતર ગામ એટલે સમસ્યાનો ગઢ તેવું મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું। છેલ્લા કેટલાય સમયથી તેમના વિસ્તારની અંદર લાઇટ નહીં હોવાથી અવારનવાર તેમના છોકરાઓ જે લખતર ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લી ગટર 2 ફૂટ પહોળી બનાવવામાં આવી છે તેની અંદર પડે છે, સાથે તેમના પશુઓ પણ આ ગટરની અંદર પડી જાય છે। ત્યારે તેમના વિસ્તારની અંદર જે લાઇટ નથી તેના કારણે તેઓ ભારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે। લખતર ગામની અંદર લખતર ગ્રામ પંચાયતની અંદર મહિલા સરપંચ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો, ત્યારબાદ તેનો વહીવટ તેના પતિ કરતા હોય લખતર ગામ સમસ્યાનો ગઢ બની ગયું છે। લખતર ગામની અંદર લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લખતર કાયદેસરની બારી પાસે આવેલ વિસ્તારની અંદર છેલ્લા 15 દિવસ કરતાં વધારે દિવસથી લાઇટ નહીં હોવાનું જણાવી મહિલા દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને આ લાઇટ નહીં હોવાથી વારે ઘડીએ તેમને તકલીફનો સામનો કરવો પડે છે, સાથે તેમના વિસ્તારમાં પીવાનું પાણી નહીં આવતું હોય તેમને માથે બેડાવ પડીને પાણી ભરવા જવું પડે છે। તે સમયે રસ્તો ખરાબ હોવાથી તેઓને પડી જવાનો ભય રહે છે, સાથે તેઓ જ્યારે પણ દિવસે પણ બહાર નીકળે ત્યારે તેઓને એવું લાગે છે કે અમે ઘરે ક્યારે પરત ફરશું તેવા ભય સાથે તેઓ બહાર નીકળે છે, કારણ કે તેમના વિસ્તારની અંદર રોડ સફાઈ ગટર લાઇનની કોઈ સુવિધા નથી અને તેના કારણે તેઓ ભારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે। તેમના વિસ્તારમાં જે ગટર લાઇન બનાવવામાં છે તે ખુલ્લી ગટર છે, તેમાં બાળકો પડી જવાનો ભય રહેલો હોય છે। લખતર વિસ્તારના અહીં ખારિયા શહેરમાં રહેવી અને અત્યારે થોડાક દિવસથી છેલ્લા 15-20 દિવસથી લાઇટ નથી, અહીં રોડ નથી કે ગટર ખુલ્લી એમ છે તો છોકરા બધા પડી જાય તો શું કરવાનું? અમારે આ વખતે ચૂંટણીમાં અમારે બહિષ્કાર કરવો દેવી જ નથી અત્યારે કોઈને મારે। ખારિયા વિસ્તારમાં ચાહે લાઇટ જ છે નહીં, કોઈ પબ્લિક સામું જોતા જ નથી। અહીંના સરપંચ કે ઉપસરપંચ કોઈ પણ ખારિયામાં ડોકાવા આવતા નથી। શું ખારિયામાં માણસ નથી રહેતા? તમે એમ સમજો છો કે ખારિયામાં માણસ નથી રહેતા? શું જનાવર રહેશે તો તમે ખારિયાની મુલાકાત નથી લેવા આવતા? કોઈ મામલતદાર કે કોઈ કલેક્ટર કોઈ પણ ખારિયામાં આવતું નથી, તો આનો અમારે શું કેવું એ અમને તમે વર્તો જવાબ અમને આપજો। ગાડીને જતા રહ્યા, અમને એમ કે અમે ઉપર પેકિંગ કરી દઈશું, હજુ પેકિંગ કરવા કોઈ આવતું નથી, નળનું પાણી પૂરું આવતું નથી। શું આ તમે બધું કરીને બેઠા છો કે બધું ખાવામાં જ સમજ્યા છો કે પબ્લિકને હેરાન કરવા માંગ્યા છો? મત લેવો હોય તારે ખારિયા વિસ્તારમાં પહેલા આવે અને છેલ્લા 15-20 દિવસથી તો લાઇટો નથી આવતી। પબ્લિક તમારે સામું આવવું જોઈએ ને જોવા કે કઈ રીતે હેરાન થાય પબ્લિક ખારિયાની। અમારા ખારિયા વિસ્તારમાં કંઈ પણ સગવડ નહીં થાય તો અમે મત દેવા કોઈ મંજૂર નથી, આમાં મતનો બહિષ્કાર ઉપાડશું।